નમસ્કાર મિત્રો, તો ફરી એક આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાન યોજનાને લઈને મોટી અપડેટ્સ આવી છે। તો મિત્રો આજે 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે અને 2000ની જગ્યાએ 4000 મળવાના છે। અને આ હપ્તો કોને નહીં મળે અને કયા ખેડૂતને મળશે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી બને રહેજો તો તમને ખબર પડશે કે તમારે 21મો હપ્તો આવવાનો છે કે નથી આવવાનો અને તમારે 2000 મળશે કે 4000 અને કયા ખેડૂતને આ લાભ મળશે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે 21મા હપ્તાને લઈને આજના મોટા ખેડૂત સમાચાર આવે છે। ખેડૂતો માટે રાહતભર્યા સમાચાર આવે છે। પીએમ કિસાન યોજનાને લઈને ફેલાતી અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે પોતે આગળ આવીને મોટું અપડેટ આપ્યું છે। આ અંગે સરકારે સત્તાવાર વેબસાઇટ પર નોટિસ જાહેર કરી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ ફેલાઈ રહી હતી, જેના કારણે ઘણા ખેડૂતો ભ્રમિત થઈ રહ્યા છે। હવે કેન્દ્ર સરકારે પોતે અધિકૃત વેબસાઇટ પર એક અગત્યની નોટિસ જાહેર કરી છે। આ અફવાઓ પર રોક લગાવી દીધો છે અને આ નોટિસમાં સરકારે સ્પષ્ટપણે કહી દીધું છે કે કયા ખેડૂતને આ યોજનાનો લાભ મળશે અને કયા ખેડૂતનું આ યોજનામાંથી નામ કમી કરવામાં આવશે। તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે લોકો ખોટી અરજી કરીને આ હપ્તાનો લાભ લઈ રહ્યા છે તે લોકોના નામ કમી કરવામાં આવશે અને જે પણ ખેડૂતને આ હપ્તાની જરૂરિયાત હોય તેવા ખેડૂતો હપ્તાથી બાકાત નહીં રહે। એટલે કે મિત્રો તેમને તેમનો હપ્તો મળી જશે સમયસર અને તેમને બીજી યોજનાઓનો પણ લાભ મળશે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે લાખો ખેડૂતોના નામ હટાવવામાં આવે છે। સરકારે જણાવ્યું છે કે ઘણા ખેડૂતો યોજનાના નિયમો અનુસાર અરજી કરી નથી। કેટલાક એવા લોકો છે જે અયોગ્ય હોવા છતાં પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે। તપાસમાં એ પણ જાણવામાં આવ્યું છે કે ઘણા પરિવારોમાં પતિ પત્ની કે સગીર બાળક પણ અલગ અલગ રીતે અરજી કરીને લાભ લીધો છે, જ્યારે યોજનાનો લાભ પરિવારના ફક્ત એક જ સભ્યને મળવો જોઈએ। આ ઉપરાંત 1 ફેબ્રુઆરી 2019 પછી ખેડૂતોની જમીન ખરીદી છે તેમને આ યોજનાનો લાભ મળવો જોઈએ નહીં। તો પરંતુ મિત્રો અમુક ખેડૂતો ખોટી અરજી કરીને પણ આ હપ્તાનો લાભ મેળવી રહ્યા છે। તે ખેડૂતોના નામ કમી કરવામાં આવશે અને મિત્રો નવી લાભાર્થીની યાદી જાહેર કરવામાં આવશે પોર્ટલ પર। ત્યારબાદ 21મો હપ્તો જાહેર કરવામાં આવશે અને દરેક ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે જે ખેડૂતો લાયક હશે તેને જ ફરી તક મળશે। સરકારે તેની નોટિસમાં એ પણ કહ્યું છે કે જે ખેડૂતોના નામ લાભાર્થી સૂચિમાંથી હટાવવામાં આવે છે તેમનું ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવશે, એટલે કે શારીરિક ચકાસણી કરવામાં આવશે। આ તપાસ બાદ ખેડૂત પાત્ર જણાશે તો તેમને નામ ફરીથી સૂચિમાં જોડી દેવામાં આવશે। એટલે કે મિત્રો તપાસ બાદ જો ખેડૂત તેને લાયક લાગશે તો તેનું નામ સૂચિમાં ફરીથી જોડવામાં આવશે, પરંતુ જે ખેડૂત ખરેખર અયોગ્ય જણાશે તેવા ખેડૂતો કે વ્યક્તિઓને આગળથી આ યોજનાનો લાભ લઈ શકશે નહીં। સરકારનું આ આગળનું પગલું પારદર્શિતા વધારે અને સાચા ખેડૂતો સુધી આ યોજનાનો લાભ પહોંચી રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે। તો મિત્રો આનાથી એ પણ નક્કી થઈ જશે કે નકલી અથવા ગેરપાત્ર વ્યક્તિઓ સરકારનો નાણાંનો ખોટો ઉપયોગ કરી શકશે નહીં, એટલે કે સરકારના નાણાંનો ખોટો લાભ લઈ શકશે નહીં। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે 21મા હપ્તાની નવી અપડેટ સામે આવી રહી છે। મળતી માહિતી મુજબ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ઓગસ્ટ 2025માં જારી કરવામાં આવ્યો હતો। 4 મહિનાના અંતર મુજબ 21મો હપ્તો નવેમ્બર 2025માં જારી થવાની સંભાવના છે। જો કે કેન્દ્ર સરકારે હજી સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી। એવી અપેક્ષા છે કે સરકાર ટૂંક સમયમાં આ અંગે જાહેરાત કરી શકે છે। મિત્રો હાલના સરકાર ટેકાના ભાવે અને જે ખેડૂતોને પાક નુકસાન થયું છે તેના પર કામ કરી રહી છે। એટલા માટે આવતા 21મા હપ્તા અંગે હજુ પણ ખેડૂતોને થોડી રાહ જોવી પડશે, કારણ કે હાલ સરકાર વરસાદથી થયેલા નુકસાનનું સર્વે કરી રહી છે, જેના કારણે ડિસેમ્બર મહિનામાં આ 21મો હપ્તો આવી શકે છે। ત્યાં સુધી ખેડૂતોને રાહ જોવી પડશે। તો મિત્રો કેન્દ્ર સરકારે હજુ સુધી સત્તાવાર વેબસાઇટ ઉપર તારીખ જાહેર કરી નથી, પરંતુ અપેક્ષા એવી છે કે ડિસેમ્બર મહિનામાં આવી જશે, કારણ કે વરસાદથી થયેલા નુકસાનનું સર્વે ચાલી રહ્યું છે। એટલા માટે ખેડૂતોએ 21મા હપ્તાની થોડી રાહ જોવી પડશે। તો મિત્રો આ હતી પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા વિશેની સંપૂર્ણ માહિતી। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આગળના વિડીયોમાં।